બેટા, બેટા, ક્યાં છે તું? ક્યાં છે તું બેટા? બેટા, કાથુ, બાકી બધા ઉઠ્યા નથી શું? એમને સુવા દે. એ કે છે તું શું લઈને આવ્યો છે? આ એક પ્રકારનું એપલ છે. સારી રીતે પાકી ગયું છે. કમાલનો ટેસ્ટ છે. વાહ, શું વાત છે! અપ્પુ તો આજ સુધી પહેલા આવી વસ્તુ નથી લઈને આવ્યો, તો આજે શું ખાસ વાત છે કે તું આ લઈને આવ્યો? આ કુન્નુસ જ્યારે આવે છે તો કેટલી બધી વસ્તુઓ લાવે છે. કોણ છે? કોણ અવાજ કરી રહ્યું છે? અપ્પુ આવી ગયો શું? હા, હું આવી ગયો. અચ્છા, તો ચાલો બધા નીચે આવી જાઓ. માં, તમે માછલી લઈને નથી આવ્યા? સવાર સવારમાં માછલી કોણ ખાય છે? બપોરે આપું છું. તારા ડેડી માછલી લેવા ગયા છે. હવે જા બહાર જઈને રમ. હા, ઠીક છે. અચ્છા સાંભળ, તારા માટે બપોરે માછલી લાવીશું, ઠીક છે ને? કે ને મને. અને તને શું ખાવું ગમે છે? અચ્છા, તો તું બોલી નથી શકતો? અચ્છા, કઈ વાંધો નહીં, બસ તારું માથું હલાવજે, અમે બધા સમજી જશું. ઠીક છે, પણ હમણાં જે તને દેખાડ્યું એ તને સમજાઈ ગયું શું? ચાલવા વાળું ફૂલ છે શું? અરે ના ના અપ્પુ, ચાલવા વાળું પ્રાણી તો કરચલો હોય છે ને, બરાબર? મને લાગે છે કુન્નુસ અપ્પુ અને કિટ્ટુને વધુ પસંદ કરે છે. હા, એ નાનો છે ને, એમ બની શકે કે હું એને જે માછલી આપું એને પસંદ ના આવે. મારી પાસે એક યુક્તિ છે. જે કામ અપ્પુ અને કિટ્ટુ નથી કરી શકતા એ કામ હું કરીશ. ઊભી રે, ઊભી રે, આટલી ઝડપથી ક્યાં જઈ રહી છે? અચ્છા, નવો મિત્ર મળી ગયો તો હવે મારી જરૂર નથી ને? અમારી સાથે ચાલ કાથુ, આપણે રમીશું. એ બધું પછી. કુન્નુસને થોડી નબળાઈ છે, એના ઠીક થયા પછી લઈને આવી જઈશું. કાતું જઈ ક્યાં રહ્યો છે? અમે પણ આવીએ શું? નહીં, હું મોટા ભાઈને શોધવા જાઉં છું. હમણાં જ આવી જઈશ. હા, માછલી પકડતા શીખવા માટે? હા બિલકુલ, એના માટે જ જઈ રહી છું. અરે વાહ કાથુ, આજે તો અહીં કેવી રીતે માછલી પકડવા આવી છે શું? નહીં, કરચલો પકડવા આવી છું. વાહ, શું વાત છે! સાંભળ, કરચલો પકડતા ફક્ત પોકેટ મામાને જ આવડે છે. જો ભૂલથી પણ કરચલા પાસે નહીં જતી, એ બહુ જોરથી ડંખ મારશે. મને તો બસ એક નાનો કરચલો જોઈએ છે, એને હું પકડી લઈશ. હું દેખાડું છું. અરે, જોયું, મેં તને સમજાવ્યું હતું ને. શું થયું? આને મોટેથી ખીજાય છે કેમ? મોટા ભાઈ, આ કરચલો પકડી રહી હતી. મેં ના પાડી તો પણ ના માની. હું જાણું છું, કાતું મોટાઓની વાત નથી સાંભળતી. અચ્છા, એ કહે, તને અત્યારે કરચલો કેમ જોઈએ છે?
વાત એમ છે હું એને પાળવા માંગુ છું. અચ્છા એ કહે તને કરચલો પાળતા આવડે છે કે નહીં? એ તો બધી મને ખબર છે. પોકન મામા એક નાના કરચલાને પકડીને આપી શકશો? જો એ તને આટલો ગમે છે તો હું તને પકડીને આપીશ. કાથુ, મારી વાત સાંભળ. સમય બરબાદ નહીં કર અને સીધી ઘરે જા. વાત એમ છે કે આ ગામમાં બચ્ચાની શોધમાં ઘણા બધા પ્રાણીઓ હોય છે. મને પણ એમ જ લાગે છે. અહીંથી નીકળીને સીધી ઘરે જજે. કાથુ, રસ્તામાં ક્યાંય પણ નહીં રોકાતી. કાથુ, આટલા સમયથી તું ક્યાં હતી? એ ક્યારનો તારી રાહ જોઈ રહ્યો હતો. એણે હજી સુધી માછલી પણ નથી ખાધી જે તું લઈને આવી હતી. કાથુ, આ તે કેમ કર્યું? આ બધું મને નહીં પૂછ. આ એક સિક્રેટ છે. શું થયું કુન્નુસ? ખાતો કેમ નથી? શું થયું છે કુન્નુસ? તું ખાતો કેમ નથી? તને કરચલો નથી ખાવો? મમ્મીની યાદ આવે છે. મમ્મીને અમે શોધી કાઢીશું. ચાલ આપણે બધા રમવા જઈએ. હા, અમારા મિત્રો બહાર રાહ જોઈ રહ્યા છે. ચાલ ને આ ખાઈ લે.